લે ગગુજી, એ ગગુજી, ઓ આવો, આયા છે. લાવ પેલા 5000 રૂપિયા. કા પૈસા પેલા આપેલા એ આપણે ઉછીના અલા આલશું એવું ના ચાલે. લાવો હેડો. કયા પૈસા આલશું ભાઈ? પૈસા તમાકુ તો આવો તમે યાર. તમાકુ ના ગયા 2 મહિના ની થયા હજુ તો. 8 મહિનામાં તમે તમાકુ નો હિસાબ આવી ગયો. ભાઈ બધોય આવી ગયા પણ મારે નથી આયા. એવું ના ચાલે યાર. પૈસા લાવો હેડો, મારે પૈસાની જરૂર છે અત્યારે. અને યાર તમને આપણે ખાલી 2 દાડાનો વાયદો તો 2 મહિના થઈ જાય બરાબર. તમે વાયદો ચાલુ કરો. દિવાળીનો વાયદો કરતો તો અહીંયા કેમ ના આવી ગયા? સોનો દિવાળીનો વાયદો? આપણે એક જ દાડાનો વાયદો હતો બરાબર. અલ્યા ઓન તો કશું કહેવાય જ ના. આ તો કયું કે 2 દાડા પછી આવજો તો ઉઠ્યો હોય જો ચા જો પીધી ને આપણે નહીં પડી આવતો. એટલે એવું ના હોય યાર. ત્યાં જેવું હોય આલશું પૈસા તમે. ના ના પૈસા લો. હું ગમે તમારા બધા ચાળા કરે કે આ ગબુડીઓ પૈસાનો વ્યવહારનો બુઠ્ઠો છે એટલે કોઈ આલે નહીં. આતા બધો વાતો કરે. હું અલ્યા તમે હતા ઉઠા લેવા આવ્યા ઢોકળી પહોંચે બુરી મરી આવો તો આગળ પહોંચ તમને. એટલે આ ઢોકણી પોણી બોલી લે તો તારી જરૂર છે. મર તું મર. અલ્યા કેટલા જોડે હવે ઉછીના પૈસા તું લાવ્યો છું? એ તો અમારી મરજી. અમે જો લાવ્યા અમારે હાલવા લાવો ના હોય એટલે એવા પૈસા ઉઘણ બહાર કરવા છો. એટલે એવું થોડી ચાલે. અલ્યે ના લે અલ્યે એવું. આલશું પૈસા. તમારા જોડે પૈસા નતા તો અમે ગજ કાઢી છે. તમે શરમ કરો, થોડી શરમ કરો. અને નવાઈ કઈ છે બધા ગજ કાઢે છે તો કે એવા બધા કેવા ઘેર લાવો તો મન કરી કરો. લાવો 2000 રૂપિયા. યાથી શું હાલવાનું લાવો ગમે તે. હું 2 દાડાનો વાયદે તમને કહું છું બરાબર. 2 દાડાનો વાયદે તમે પૈસા મને આલો ગમે તે રીતે. ભાઈ તને દિવાળી પૈસા મળી જશે. વાયદે ના ચાલે. ગરબી કરતો કરીશ ના નહીં તો શું કરી લીધું? નકર ટોકા બોલી નાખ્યો અમે. હવે તમારા ગમે બધા ચાળા કરો છો જોઈ લો હેડા. મારો મોટો છોકરો કહું છું મને કે એવી ધમકી ના આલશો બરાબર. હું કે જેવો તેવો મોણો નહીં. મારો મોટો છોકરો દિનો તો છે ને તો ટોકા ભરી થશે તો મારી જો ગરબી વધારે કરવા જ ના આવે. પણ હું કહું છું ને મને ધમકી ના આલશો. હું જેવો તેવો મોણો નહીં. આ પૈસા આલનારો મોણો કેવો હોય તમને ખબર છે? હજુ તમને મારી ઓળખ નહીં થઈ થશે ને તે ત્યારે તમને ખબર પડશે. તું યાર આ તો ચોહી મગજમારી કરવા ખાલી શું હતું ને? તું શાંતિ રાખ. તાર ગમે છે તારા તાળા ના કરું. શાંતિ રાખ. શું ચારા કરવા તું? અમે બધા બાદ જોડતા જ હોય કે હવે પૈસા જૂઠા છે તો જૂઠા છીએ. આ ગગુડિયાન પૈસા શું હાલે યાર? મને તો 2 દાડાનો વાયદો કરેલો 2 મહિના ખાઈ જશે. ગગુડિયાન તો મારે આનું કંઈક કરવું પડશે. યાર જવા દો યાર. શું બોલે? બોલવાનું રાખ્યું નહીં. જોતા નહીં તમે. તું જોવે યાર. ટેન્શન જ એટલું બધું હોય આપણે એટલે શું કરવાનું? તમે પાછું શું ટેન્શન? આ પેલો ગામનો આપણો ગગુડિયો નહીં? આ રીતે ઓળખો છો આપણે તો. ઓળખો છો ને? આ રીતે આવડું છે ગગુડી આવડું. પણ મને મારવાની ધમકી આલે છે. એવા રાતે ઉઠેલો લે એને ખબર પડે ને. એવા મારવાની ધમકી આલે. ધમકી આલે. અને મેં પૈસા લેવા 2 મહિનાનો 2 દાડાનો વાયદો કરેલો બરાબર. પૈસા એવું કે તમાકુના જો આયા નહીં એટલે તમાકુના પૈસા બી ના ગયા. 2 મહિના નહીં થાય ભાઈ. 6 મહિના પૈસા આવે કે ના આવે તમાકુના? આવે. તો મને કે જો કે દિવાળી આલે છે કે 2 દાડાનો વાયદો હતો અમારા પૈસાનો તો હજુ આલ્યા નહીં. મને ધમકી આલે કે અહીં કઈ આવતો નહીં કે તારે ટોટે બોટે તૂટી જાય કે મારો છોરો કે તમે ટોટે તો નોખી ગયા એવું કે છે? એવું મને કે એવું હવે રાતે એને હું ના ઉઠાયેલો પછી રાતે શું કહો? હતા તો મારવો છે એમને બોલો. તમે છે ને મારવો નહીં. કોકના એવો પૈસા લેવા આવે તમે કોદાર હાલતા નહીં. ના બરાબર. અને અમે વ્યવહારનો પૂછો જ છે. પૈસા તમને હાલે નહીં. જોડા એક વર્ષથી મારા 2000 રૂપિયા આલ્યા નહીં. તમારે મારા નહીં આલ્યા તો તમારા ચોહી આલવાના એમ કહું છું. ગગુડિયાનું તો મારે કંઈક કરવું પડશે. એનું તો તમે એવું કામ કરો છો મારું કઈરું મળો તમે બોલો. બાબા પોસ્ટર માર દો. મોટા ને આવડે મને મોટા પૈસા મારી. મોટું પોસ્ટર ભલે 2000 ના લે આપણે બીજા 2000 બગાડ કાઢીએ. કાકા ગમે એવા પોસ્ટર મારી આપણે કે ગગુડિયો વ્યવહારનો બુટ્ટો છે. કોઈ પૈસા ઉછીને હાલવા નહીં. તો પૈસા આલજો તો તમે અમારે ત્યાં ધક્કા ખાશો. ખાશો મોટો પોસ્ટર મારી. મોટો પોસ્ટર માર છે તમારે ગગુજી. મોટો દઈને એટલે આવડો નવડો લગાવીએ. એક ડેરીએ મારી આવીએ. 2 મંદિરે મારી આવીએ. આપણે એક આપણા સરપંચ ને મારી દઈએ. કઈ દો કોઈને પૈસા આલવા નહીં. કોઈને નહીં. બરાબર. મને એવો મારવાનું કહેતા ને એને છોરાનું બે એવો છોરાનું નામ લેતો મને. દોરા એને છોરું કે નોકરી ગયો છે આવશે તો બસ પટે ભાજી ગયા. છોરો નોકરી ગયો છે. નોકરી નહીં જતો નોકરી કઈ છે? તમે ગગુજી પૈસા તો તમે માગવા આવો ને એટલે કે નોકરી ગયો છે. છેતરી ગયો કહો નોકરીનો બોનો હલે છે. આપણે મને બન્યો હોબો. અરે એવું કરો આપણે તમે ગરમ ના થશો.
હા એને તો હું કહું જોઈ લઈશ ચલો ને આપણે કરીએ એનું. પછી હેરા એને તો હું ધુમાડા કાઢી નાખાય. એ મારા બેટા મારા 2000 પેલા ડાયા ભાઈના 5000 ગગુજી કેટલા જણા ગાડી બેઠા છે એમ કેવું છે શું કર કોણ છે વડાભાઈ છે તમે પહા વાડીમાં શું કરો છો પહા એ અરે આ જવા દે ને, ગાયો ચરાવો. ગાયો ચારવા આવ્યા છે કેવા ઉગાડી કોઈ નહીં પાછા શું પહા તો મોઢું તમે આવું કર્યું તો મોડું આવું જ થાય ને કોઈ 2000 રૂપિયા લઈ લીધા વચ્ચે એવું થાય મોડું કોને કોને કર્યું કોને લીધા તમે સારી રીતે ઓળખતા છે અમને નામ તો કોઈ એનું અરે યાર બધા નોમ લેતા શરમ આવે છે યાર એમનું નામ તો કોઈ કેમ પડે નહીં ઓળખતો તમે હા ગગુજી ઓળખો છો? પેલો ગગોડિયા હા, લોકો તમારા ચાર જાગી જાય હા લે એને હલાતા હોય ભાઈ મેં એ એકલો માણસ છે એને હલાતા હોય પણ મડાભાઈ હા. એકલા નહીં આલ્યા તો કોને કોને આલે પેલા ડાયાભાઈ ઓળખો છો તમે ડાયાભાઈ? ડાયાભાઈ? કયા પેલા આપણે નહીં ઓળખતા ડાયાભાઈ તમે ના ના કયા તમે યાર પેલા સાફી ઓળખે છે લાલ સાફી હા ઓળખ્યા ઓળખ્યા ને? ઓળખ્યા આપણે પોરજર બાકી છે ચાલતું હોય એવું યાર એને તો હલાય જ ના હવે જ મજા પડે હોબે મેં 2000 આલ્યા હતા ભાઈ ઘેર બાકવા જેલા ના આલ્યા ના આલ્યા એમ કહ્યું કે ભાઈ છોકરો નોકરી જાય છે કે પગાર થતા આલીશ કે એવું કહ્યું છોકરો તો રખડે છે હા તો એમ તો કહું છું મેં કહ્યું એમને નોકરી તો જઈએ રખડે અબજી જ મેં જોયો જોયે ને હા. તો એમાં કે નોકરી જાય છે એટલે નોકરી નહીં જતો રખડે છે ઘેર એમની માનાથી મોનાથી હોય હા. તો ગગુજાને જો ઓળખાવો છો તમે આ પછી હવે મારે 2000 નહીં હાલતો એ હાલતા 6 મહિના થાય મારે લીધે અરે યાર તમે 6 મહિના મારે વરસ થયું તમારે બે હજાર. ભૂલી જવાના તમે ના મળે તમારે મારી મોડી રકમ છે 2000 રૂપિયા તું તો ભૂલી જાય પેલા પેલા ડાયા ભાઈ વોટ ચાલાની બેઠા છે એવા જોવાને આપણે શું લેવા દેવા એ ગગુ જોવાને ડાયા ભાઈ જોવાને પણ એમણે શું નિર્ણય કર્યો ખબર તમને એમણે પોસ્ટર મારવાનું કહ્યું છે આખા પોસ્ટર? ગગુજીનું એવું હા સારું કહેવાય એવું કરે અરે એમ તો કહું છું મારા 2000 નીકળી જાય તમારા 5 નીકળી જાય ના મારા પોત નહીં મારા બે પેલા ડાયા ભાઈ ના પોત એવી છે હા બધી ખબર હવે પોસ્ટર લગાવડશે ગગુજી તમે આવશો ને હા જી હાલો હા હા જાણો તો મળીએ અલ્યા અહીં જો હમો પડ્યો તું ખાલી નહીં મહી ચો કસુર ખારી હોય તારે કાકાનું ખેતર હે આ કાકાનું હોય તો જ નહીં કરે એવું કોને કાકા પોતાનું તો ને હમો પડવાનું નહીં તારે હા ભાઈ પડ્યો એ પડ્યો તું જ પેલા ગગુ ને છોરા જેવો છું હવે તમે અમારે પેલા શેતમ નહીં ઢોરા ચારી ખાતા તો અમે કશું કહીએ છે તમને એ તો તમે દોને રાખો છો તો દોને રાખીએ પણ રાખીએ તો અમે જ છે ને રોકતા નહીં અમે બધું પોતાનું ખેતર પોતાનું પોતાનું ખેતર તો દાદાગીરી બતાવવાની હવે આ મારું જ ખેતર હમું પડી ના મારે તું જ પેલા ગગુજી છોરા જેવો છું હવે એનું બધું મને કહેવાનું એન જો ફરાશું એન જેવો છું એ પેલો ગગુજી છોરા ને છોરા એવો છે બધું મન શું સંભળાવે એ ગગુજી લોકોને બૂજ મારીને બેઠે હોય બૂજ મારીને બેઠા છે એ બધું મને સંભળાવવાનું હોય એને નેકરો એટલા મય હા પાછો આવી તું પાછો આવી તું નવરો છું તમારે સારો પેલા ગગુજી ખરા ને પેલા ડાયા ભાઈ ના પૈસા 5000 લઈને બેસી જાય એનું તો મોટું પોસ્ટર મારવાના છે હવે મારે શું મને શું કહો પોસ્ટર મારે તો કેવું થયું ભાઈબંધ નહીં પેલાનો ગગુજી છોરાનો ના ભાઈ હું ગગુજી છોરાનો અંગત મરાવું જો ને મારા 2000 ખાઈ જાય પેલા મહેશભાઈ ના 2000 ખાઈ જાય છે મોટું મરાવું જો આખા ગામમાં અરે મરાવો ને પણ મને શું કહો હું થોડા એન્જોય ફરાશું મેં આ બધું સંભળાવવાનું ના હોય મને ના કહેવાનું હોય બધું તો તું ગગોજી છોરાનો ભાઈબંધ નહીં ભાઈબંધ રાખીને ગગુ કાકા ઓ ગગુ કાકા હા બોલ ભાઈ શું આ બધું શું કરવા માંડો છે તમે ગામમાં તા પેલા મળા કાકા સીતાન નહીં ત્યારે નવડે નેહા થયેલો ને એમને મને ચીલું બધું સંભળાયું શું સંભળાયું તા તમે કે પૈસા બધાના લઈને ગાલીને બેઠા છો કે અને ગગુડીએ તો કે વ્યવહારનો બુઠ્ઠો છે કે એવું બધું કહેતે લાગ્યા અને પોસ્ટરો ગામમાં આવવાને છપાવવાનું કહેશે બધા કોણ કહેતું પણ પેલા મળા કાકો એવા વાતો કરતેલા પછી પેલા મયુરભાઈ પછી પેલા ડાયાભાઈ કે મળીએ તો આખા ગામમાં સાવા કરી હા મળીએ ને મારા કોઈ લેવા દેવાનું શું મળ્યું જ કોઈ એવું કરતેલું મળીએ તો ફોકા પછી લાગે એ ચા ને બાજુ એટલે એવું કઈ મળ્યું એટલે આપણે મળીને છોડવું નહીં મળીએ આપણે ટોકા ફરી નાખો મારે
ડાયાભાઈને એમ વાત થઈ એમ ડાયલે આ બધી પંચાયત કરી મારી એવું લાગે એવું હોય ડાયલે 5,000 આલવા પણ મેલમાં ના કરે હું આલવો નહીં પૈસા દિવાળી વાયદો કરે દિવાળી આવશે તો પછી ઓછી વાયદો કરશે આપણે હાલવા નહીં પણ એવું ના કરે આ તો પોસ્ટર જ છપાવે તો આપણા બીજા ગામનું કોઈ બહારનું આવીને ગામમાં જોવા તો પેલા મર્યાદા જાણું એ ટોકા ફોડી નાખું હવે આવું પોસ્ટર તો છપાવશે ને બહાર મારશે તા ટોકા નહીં ભગવા હા હું કહું પોસ્ટર ના છપાવ આવી મારી પાસે આ તો લોકો હા તો એવું કરે એવું કહું ને લગન કોઈક બહારનું આવીને જોવે આપણા ગામમાં તો જેવું લાગે આ તો આપણા ગામમાં આ ગામના લોકો આવા છે મારી ઇજ્જત જતી ના રે યાર તા તારું કોણ મળું કોણ મળું આપણા પેલા આગેવાનને મળું આ પેલા વિષ્ણુભાઈ છે એમને કહો એવા સમજાવશે પેલા લોકોને હોવ હા તો જવું ત્યાં જોવું ખરું હોવ હા તું આવું માંગે હોવ ખરા ને આવું હા તો આપણે આખા ગામમાં મારું તો જેને કાપી લઈ જશે ડાયલો પણ આપણે સમજેશું પૈસા તો આજે નહીં હાલો કાલે નહીં હાલો આપણે પૈસા તો પછી મળી જાય તો પૈસા નહીં મળે મેં પેલા ચૂકવું કર્યું ભાઈ માટે મેં કહ્યું કે મારા પૈસા ઉભરા કરતો ઢોકળી પોઈને મૂડીભાઈ એવું કહી લો એવું કહી દઉં ને તો ઊંધું જ એવું આપણે કે ઢોકળી પોઈને મૂડી મળ્યા તો મેં કહ્યું તું ઢોકળી પોઈને મૂડીભાઈ પૈસા તો આજે નહીં મને હાલવા જ નહીં કઈ મતો ભાઈ આ પેલા રહ્યા ને દેખાતા અમરભાઈ અમરભાઈ તમે તો મને આખા ગામમાં નવો કયો મળ્યો તો તમે આખા ગામમાં મને સાવા કરી રહ્યા છો મારા ઇજ્જતમાં તમે કાકડી નહીં નથી યાર તમે જ્યાં ત્યારે કહેતા ફરસ એવું ચાલતું હોય અમરભાઈ આવું થાય પૈસા માટે તમે આખા ગામમાં આપણું કામ મળી ગાડી મેં કાઢીએ તો કોણ કાઢી દા પેલા મયુરભાઈ મને કહેવા આયલા તમે લોકોના પૈસા બૂજ મારી બે મારા 2,000 નહીં આલ્યા દાદાગીરી મને બતાવો તો દાદાગીરી વાત નહીં પણ મયુર એવો છે ને હેલો એ ડાયલો એવો છે પણ એના ડાયરાના 5,000 ના ગાય મોટો પોસ્ટર મારવાના તમારો હવે એના ડાયરા તો મારા આજે નહીં હેલો કાલે નહીં હેલો મારે પણ દાદાજી ને બધી વાત પંચાયત છે પણ તારો બધું પંચાયત કરજો છો શાખા કંપની પણ પેલા મયુરભાઈ મને કહેવા આયલા મારા 2,000 અને મારો 2,000 નહીં બાકી એને કોમ થતો નહીં અને તારે કોમ થતો નહીં તો બધું કોઈને કશું મળે નહીં હું તો મજા આવી ડાયલા નહીં આવવાનો નહીં પેલા આનવાનો કે નહીં મજા તને આનવાનો મારે જોઈએ તારે બધી ગામની પંચાયત નહીં તારે ફોન જવું છો સમાજ ચૌથા વાંધો નહીં તમે પોસ્ટર મોટું લાગવાનું જ છે હવે તાર પૈસા મળી જશે હવે આવી લઈ જશે ખાલી ખોટો ના દાદી કરે અરે ભાઈ દાદાગીરી કરે બધા કે ઘેર આવીને ટોકા પહોંચી કરે હું તો આવી ના ઘેર જવું હોય તો તણા જો પેલા ત્રણ રમેશ સટાવું તારી જો આવી લાવશો વડે અમે લોકો લોકોને મારી બેઠા હવે એટલે ભાઈ બધું હેડ્યા કરે યાર તો જોયા 1.5 ફૂટનો છે ફૂટનો કરી નાખે તને ભાઈ માપમાં લેવાનું બધું આ બધું દાદાગીરી બતાવી નહીં મળે ઓળખો મારું નામ ના આ બધું બોલ્યા નથી આ બધું ભૂલી ગયા પેલા સીતા મારે મારા છોકરા બે અમે તમે નતા દીધા એના તારી છોરા તો આવા દે ઠોકો હવે એ તો બહુ ખતરનાક માં પડી ગયો રખડતી નોટે એટલે ગમે તે અમારો છોકરો રખડ છે વળીશો ના તમે આપણે પેલા વિષ્ણુભાઈ જોડે જઈએ અને સમાધાન કરીએ આવી રીતના વળીશી કશું થાય પણ મને દાદાગીરી ફાડી નાખે પણ મારે એ વાત નહીં પણ તમારે પોસ્ટરમાં આવે જવું જોઈએ તમારે તમે પોસ્ટરમાં વાત કરો છો મારે 2,000 દઉં હું નીકળી જાઉં 2,000 લઈ પાછા પોસ્ટમાં આવે કેવું જવું છે મારે કેવું 2,000 ને આગળ ને ગમે મેં અત્યારે લગી જે પૈસા મેં અત્યારે હાલ્યા પૈસા પાછા એ બધું માર નહીં જાય મારે પૈસા વાંધો નહીં તો પાછું પૈસા મળે વાંધો નહીં તમે પોસ્ટર લાદી દેવાનું હવે વાંધો નહીં તમે ઘેર હાલવા આવો કે નહીં આવતા મને 2,000 જો આવું બધું જો મારા છોકરો છે જો અરે એક દંડો મારે એવો 1.5 ફૂટ્યો છે હવે ઘરમાં પડી 1.5 ફૂટ્યો છે અરે ફૂટનો એનો જ કરી નાખે એક દંડો પડશે તો હા પેલા વિષ્ણુભાઈ વાત કરું છું હા કરો જાવ અને આ દાદાગીરી બતાવી નહીં જવાના છે ભાઈ માપે લો જો માપે લો ના કહો હું તો મર્યાદા તો ટોકા ફોઈ નાખે એક દાડો બહુ દાદાગીરી બતાવે હું બહુ દાડી કે બતાવે તો ટોકા એકદમ ફોઈ નાખું આ તો રીંજો જોશે તો આ ટોકા પહોંચી કાઢશે આ તો હું કાબુ રાખું છું એના કારણે મને તો એને ખાશે દજા દીખે તને મારો સાંભળે નવડી દેવર દેશે દુઃખ જાય પણ દર્શન કરતા રામા પીરના ઓ વિષ્ણુભાઈ હો આજે અમે તમારા ઘેર ગયેલા તો તમે મજા ના હું એ બાજુ ફરવા ગયેલો બહુ દાડા થઈ જાય જરા ફરી આવું આજે આપણે પેલો સમજાઈ દઈએ મને ભાઈ ને પેલા શું નામ પેલા હું તો નામ ભૂલી જઉં છું યાર ભાઈ દાદાજી ચાલ શું થયું એમને પાછું અલ્યા ભાઈ પૈસા ઉછેરા આલ્યા એમને હા મેં કહ્યું દિવાળી તમને હાલ પૈસા વડે છે નહીં એવું છે આ પોસ્ટરમાં વાત કરે છે કોણ તમારો હવે તો પણ લીધા હતા આલી ના દેવા પડે ટાઈમે પણ હવે પૈસા આપણે હોવા જોઈએ તમને ખબર છે આવી પરિસ્થિતિ કેવી છે એવું છે
તો પછી બરાબર છે તો શું કહે છે ભાઈ એવા પોસ્ટરમાં આવ્યા ત્યાં કંઈક સમજાવે એમને યાર. શું કરવાનું છે? મઢભાઈ સમાધાન કરવાનું છે? એટલે પોસ્ટરો ના મારાય ને કારણ આપણા ગામની વેલ્યુ છે કોઈ બહારના આવીને જોવા તો કેવું લાગે ખરાબ લાગે તો બરાબર છે આ છોકરો મને કહેવા આવ્યો ઘેર એવું છે તમે હારો તો વિશ્વાસ કરીએ મગર યાર શું યાર કહું યાર. તો હેડો ને આપણે એ વાતનું સમાધાન કરી નાખીએ હા તો એમ તો કહું તો પોસ્ટર મારે તો નહીં તો સારું ના લાગે આપણે ગામની ઇજ્જત આપણી ડાઉન થાય ને ઇમ્પ્રેશન આપણી પણ ખરાબ પડે હા એ જ ને યાર શું કહું છે કઈ બોલાવશે એમને. ચલો આપણે ઘરે જ રાખી લઈએ તો એવું કરીએ સારું ચલો એવું કરો ગગુજી હા આપણું ઘરે આવી ગયું બે હોત એવું કરો ફોન બની લાવું તમારું હા તો તમે સમજાવો યાર આવું ના એમને કરે. સમજાઈએ તો ફોન કરીને બોલાવી લઉં ને હું એમને હા બરાબર છે વાત કરીએ આપણે એ વાતનું સમાધાન કરી દઈએ આપણે હા બોલાવો બે હતા ફોન લીધો હા કોઈ લાવશું અલ્યા મેં તો પેલા ડાયરેક્ટ ખોટી દાદાગીરી કરી ડાયરેક્ટ મને આખા ગામમાં સાવા કરી જશો આખા ગામમાં મારી ઇજ્જત કરવા બેઠો ડાયરેક્ટ વાંધો ને ડાયલા કોકના ઘાટમાં આવી તું તારું તો શું કરું છે હવે તો સમાધાન કરાવી દઉં પણ પાછી તો તું જોજે તારી શું દશા લાવશે તારા શેતા કશું લાવ્યું ઝાડા બાળા બધું કાપીને લઉં કઈ નાખું ને માનવ કહેતી લો ગગુજી ફોન લાવો આપણે ગાય ભાઈ ખરું કરી આવું થતું યાર મેં વાયદો કરી વાયદે પૈસા બધા બધી પૈસા કરી છે જવું છે મેં તો પોસ્ટર માગતો વાળા હા એ તો શું કરીએ પણ હવે તો કરીએ આનું સમાધાન કરીએ તમે ટાઈમ હાચવતા નહીં એટલે એવું થાય એવું નહીં ભાઈ ટાઈમ હાચવવો પડે કોઈ આલ્યું હોય ત્યારે ટાઈમે આપી દેવાનું આપણે તમારે જો લઈ નતા આલજો પાછા એ તો અમારા આલી દીધા પણ એમના નહીં આલે તમે તારે એમને વાંચો ના લેવા એટલે તો તમે પણ પૈસા વાળા અટકી રહ્યા છે તમે જાણો હા ડાયલેન્ડ જેવો માણસ એમ કેવું મોટો ડાયો એવો એટલો ગોળો છે તો હું મિલતા જાય શું કરું આ ડાયો તો સારો છે જ એવો વાત સાચી છે કે ડાયો એટલો ગોંડો છે હવે આખા ગામમાં ફસી વયો છે આ પાછું કહ્યું કોને એટલે મડિયાની વાત કરી આ મડિયો તો એક નંબરનો લુખવા છે તો હું પેલા બેન બોલાવી લઉં તા તો બોલાય તઈએ તઈને ડાયા બેન બોલાવો ફોન કરું તો ડાયા ભાઈ બોલાવો પેલા મડિભાઈ બોલાવો પેલા શું નામ બીજું મયુરભાઈ બોલા મયુરભાઈ એ મયુર તો એક નંબરનો લુખવા છે પણ તમે લોસા જ લ્યા અમની જોડે પૈસા એવા જોડે તો તમારા અલ્યા! આખા ગામમાં ચાવા થાય ને ભાઈ આપણે આ લીધા હા પણ તો એવા કાઢે છે પૈસા હવે આજે હોય તો ચેચમાં કાઢે મારે કેવું શું હાલે હાલ દીધા છે મઢભાઈને હાલતા પેલા એમને આ ખાલી બાકી ડાયા ભાઈને કર્યા છે એવું છે પેલા બેન તો આજે તો ગણ કરે છે કે આ નહીં હાલે કરે બરાબર તમારે કરું છું કશું કરવું નહીં આપણે હું ફોન મારું એમને બોલાવી લઈએ ને આપણે હવે યાર શું હતું હું તો થાકી જશે યાર ડાયાભાઈને ફોન કરું ડાયાભાઈ જોડે છે ને વધારે આપણા પછી પણ ડાયા ભાઈ કેમ આવ્યો ફોન ડાયાભાઈને જ બોલાવું તા પહેલા પેલા મઢભાઈ ફોન કર્યો તો મઢભાઈ મારો જ ફોન એવું છે હોવે. મરભાઈ એવા જોડે લઈને આવી જશે હવે તો બોલાવતા આવશે હા આપણે હારા હાઈ બનાવે મળી બે એવું છે હોય પેલા આપણે હા કરી આવજો કે ના આવું યાર મારી તો ઇજ્જત કાઢે યાર આખા ગામમાં મારે આ તો આપણા ગામનું નામ જાય આ તો અને ગામમાં ભાઈ કોક જે પૈસા માંગે આડા રાખો યાર બહેનો મહેમાન આવતા હા મડાભાઈ કઈ છો એવું છે તો એવું કરો તો આપણે ઘેર આવજો ને થોડું કામ છે આ પેલા ગગુજી આવ્યા છે કે સમાધાનની વાત છે હા તો પેલા ગગુ પેલા એમના હાથે લેતા આવજો મયુરભાઈ ને પેલા ડાયાભાઈ ના હાથે જલતા આવજો હા હા તમે આપણે બોલાયા છે પણ વિષ્ણુભાઈને ફોન આવેલો મારા આવો મરભાઈ જય ભગવાન આવો મરભાઈ જય કેવું વિષ્ણુભાઈ બેહો પૈસા આપજો અમારા વ્યવહાર મેં કરે આપણે તો એના જેવું થવું છે આપણે એના જેવું નહીં થવાનું બે તમે બે અરે તમે મહેમાન કહેવાય તમે મારે ઘેર બેહો યાર, અમે બે. હું ઉભો રહું, તમારે બેહવું પડે તમે ઊભા થઈ જાઓ બરાબર બે આપણે ઓવડે ઉભા રાખો હવે એમને ઉભા રાખીએ આપણે ચિંતા નહીં. ખુરશી એને લાવો ને અલે આ યાર તમે વિષ્ણુજી પેલા ખુરશી મેં પડી હા ખુરશી છે હવે તો લાવ હા તો તમે એ પર બેહાતા એવું કરો તો ગગુજી બેહાડીએ ઓને ના બિહાર જો આપા મોનો છે પા મોનો જીતા લુતા તમે યાર દંડો ફેરે ફેરે નાખો છો ભાગી જાય શું કરો? ને અરે ભાગી જાય યાર
પાણી પીશો કે લાવું કે? ગગુજીને આપણી જોડે બેહાડ્યા. હેડો હવે પાણી લાવું તમારા લાવો ને, ના, પી લઈએ ઘૂંટો ઘૂંટો. લે આ યાર તરછું આવે તને શરમ આવે? પીવું પડે પાણી. હાલો, હાલો, ગામ છે, અરે, મોલ ના પીવું પડે? મારું ગામ છે ખેતમ જિંદગીનું આવો અરે, તરછું છે. ઘૂંટામાં કોમ થઈ જવાનું તમારે. એ પાણી ગાયો ઘૂંટામાં નાઈ જાય ખેતમ છે વાવ. તમે યાર આ વાત શું કરો છો યાર? ઓહો, આ ભાઈ જો મૂછો મચડે લ્યા. એટલે આપણી જોડે પૈસા લઈ જાય એને પૈસાનો ઠેકાણો ના હોય એટલે મુસીન મેં દાદી કરવાના રૂપિયા ના હોય એમને પણ હવે આપણી જોડે લેવાય હોય મૂછું મચડો પાયા. જોઈએ એવું એમ. અને અરે પાછા. બૂટ તો જોવો ફચ્યા કંપનીનું સેફટી બૂટ છે પા પાહા. એ છોરા ના બેન ફરે એ છોરો તો રખડે હે જો જાય નોકરી નહીં જતો હોય એ શું? રખડે અભી રખડે એવા એના બૂટ છે ને હા. એવા જ બૂટ છે બરાબર. અમાર છોકરો નોકરી કરે એ ગયો નોકરી ગયો છે એ રખડે તાર હા, હવે છોકરો. પેન મળેલો તમે જિંદગી રખડ્યા અને તમે સોરો પેન રખડ્યા આયા બાપમાં ભાઈ બાપા છે અમાર છોકરો રખડે તો તરસી નડે માપે રહેવાનું હા પૈસા આલે એટલે તમે ગુનો નહીં કર્યો બરાબર લે વિષ્ણુજી તમે શું લે બોલાયા મન અને લે લે જણાઈ દે આપણે બે ઉપર બે જશો ને આપણે બે હતા બે તમે બે ના બાપા બે ના બાપા બે અહીં આ વાંધો નહીં. ઓનો પાવે યાર તમે ગગુજી માલ લેશો કદાચ. ના ગગુજી તમે બોલતા નહીં હવે હો. એ મને ઊભું અરે તમે મેં તો તમને ઘેર બોલાયા તમે ઘેર હોતા ઝઘડો છે આવું ના હોય બરોબર ઊભું રહેવું છે બરોબર યાર તમે જાણ મોટા હો મને સમજાવો દાદાગીરી મને બતાવે ભાઈ માપમાં જો યાર આ ડંકો જોડે ને ભોયમાં ગાડે ખેતમ રહી ગયો તું આ આવા જાડા હોય તો એ કોમની આદત ખોટી છે તમે જોવો તમે જોવા શું છે મારો છોકરો એ એટલા કંઈક નાખે હા મારું કહે આ કોઈ થોડું માઇન્ડ છે હું એને બહુ સમજાવ પણ નિયમ હતો અને હવે આ મળે ડોહો બહુ અવાજ ચંદો વધારે કરે છે તમે આવું દોહો કોને કહ્યું ગગુજી શાંતિ રાખો યાર બરાબર છે તમારા બહુ ગામમાં રાડા છે વાવ તો બહુ વાપરવા મળ્યું છે મને શું કહેવાનું પણ તમે જેને ત્યારે જોડે બધા લઈ લો છો અને ફરી પાસેથી હાલવાના થાય એ થઈ જાવ છો અલ્યા પણ આ બે મેં હાલ દીધા છે યાર કોને કોઈ લીધા આ લોકો કોને આલ્યા કોને આલ્યા એક ધંધો મળે ભોયમાં ગાડે તને આ મળભાઈ બે આપણે મળભાઈ હોતે બોલે પૈસા જોઈએ 2000 આ પૈસો છે બરાબર છે પૈસો સારું રાખે પૈસો વ્યવહાર હોતે કરાવે બરાબર છે એટલે ગમે જેની જોડે લો વ્યવહાર ચોખ્ખો રાખો તો બીજી વાર આપણને મળે વિષ્ણુજી મને તમે જેવું હોય કહો અને છે ને આવો તો મને પૈસા હવે એની જરૂર હતી પૈસા બરાબર બરાબર છે. મેં આલ્યા બરાબર બરાબર. તું આલે એટલે હું ગુનેગાર ના ગુનેગાર થોડા કરે હાલે હું ઘેર લેવા ગયો તો શું કે ખબર હું ઘેર લેવા ગયો તો મને શું કે તું આવું ને તો તારા પોત્યા ભાજી કાઢું મન કે આવું આવું ગગુજી કરવાનું આ પૈસા આલે પછી પૈસા એટલે આપણે દુશ્મન કહેવાય ના દુશ્મની કરું તો સારું એટલે કે કર્યું મારે એમને શું વેર છે એટલે હું તમને આવું કહું તમને હવે કીધું હશે તો મેં તમને કીધું હોય ને આવું હોય તો હવે એમને થોડું કે છે હવે હું તો આવ્યો નહીં બરાબર ભાઈ એવા તો પોસ્ટર મારવાનું કે છે યાર મારું ને પોસ્ટરો ના આલે ના, તો એવું નહીં. દાદાગીરી કરે યાર આ તો ના, કરવા એવું મળે નહીં. યાર ના ભાઈ એવું પોસ્ટર મને મારવાનું તો તમને બહુ ગુસ્સો આવે પહેલી વાર. ગામની ઇમ્પ્રેશન ડાઉન થાય આ તો સારું ના કે કોઈ બહારનો વ્યક્તિ આવે ને જોવે અરે આ ભાઈના પૈસા બાજી છે ગગુજીના કોણ છે આ છે આવો ગગુજી કે ચાલો કોઈ ગામે પોસ્ટર મારે કે સાચી વાત છે ને એમને ના આલે તો બરાબર ને કોઈ આલે ના આલે અરે મારે મખતો છે. બધા જોવાના ત્યારે કે ઓનો વ્યવહાર કેવો સારો છે ખોટો પોસ્ટર મને ખબર પડે કે ગગુડીઓ વ્યવહારનો બુટ્ટો છે પણ એવું નહીં ડા ભાઈ આપણે એમનું એ કરવા જઈશું તો આપણા ગામની બીજાની સાથે જે ઇજ્જત છે એની સાથે ડાઉન થાય આપણે ગામની ઇમ્પ્રેશન ડાઉન થાય આ તો તો એમને સમજાવો તો સમજાવી દઈએ આગળ મચ્છર બેઠી આ તો શું તો આવું ને આવું આ છે તરીકે આ એનો- આ સોરાનો અસર રહ્યો. પેલો સોરો તો દિન્યો એનો અસર રહ્યો બાપા તો એવો છે પણ સોનો એવો જ હોય અસર કે નોકરી જાય એટલે પેન ઘેર આવે. જૂઠું બોલે એવા તો નોકરી જાય છે બા છોકરો એવું કે છે પાહા. નહીં જતો એ આ રખડે છે એમનો છોકરો રખડે છે પૂરી મયુરભાઈ જોજો પણ નહીં બોલ્યા હોય પૂરી એ જોજો. તમને ખબર નહીં કે મારા ભાઈનું બધું ઢગલો હેડ લાવે છે આ ભાઈ સોરો પેન ઘેર મળે લઈને સોરો અને મને તો વાતો કરી આ જો તો વાત મારા ઉપર ચાલતું એવું યાર સારું એ તો બધું ચાલ્યા કરજે હેડવાનું એ તો બધું થોડું ઘણું તમે કર્યું છે એવું તમે થોડુંક ભોગવો એ ખરા બરાબર પણ આપણે આ વાતનું સમાધાન કરી દઈએ બરાબર છે? સમાધાન કરું કરો હું કરી દઉં ના 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 બેહો ના બે બેહો તો સમાધાન કરી નાખો. એવું નહીં ઉભો કરો સમાધાન કરો પૈસા લઈ લો. એવું કરો તમે બધા બેહો એક વારા પછી બેહો. અમે ઝઘડવાની છે આવું જ છે. આવું આવું ના કરશો તો. આ પૈસા લઈને ગોળો થઈ જાવ મોના પૈસા આપી દો. ગગુજી તમે હરખા બેહો હું બધાને બેહો તમારું સમાધાન કરો વાતનું તમારું સમાધાન થઈ જશે આપણા ગામના ભાઈઓ છે ને પ્રેમ ભાવથી બિહાર છે તો તમે ખોટું અરે તમે પણ આવે આમ ધક્કા મારતા હોય એવું લાગે તો પ્રેમ ભાવ એવું ના કહેવાય
પૈસા પોટો થાય છે હવે હવે આપવાના થાય એટલે આ તો લેવાનું સારું લાગે છે એવું યાર હાલવાના થાય એટલે પેલું કેવું દાજી હાલવા હોય કે ના ભાઈ. બરાબર એમથી બોલે તું મને સમજે હા, તમે બેહો ચાલો ઉપર હું એ વાતનું સમાધાન આપણે કરી દઈએ ભગુજી તમે અહીં બેસો ચલો બેહો અંપા હરિયો બરિયો ના કરતા બરાબર હા ને યાર સમજે હું આગેવાનો હોતો નહીં મને કશું હોતો નહીં ભગુજી આ સરપંચ નહીં રાખતા તમે પાહા લોકોના પૈસા ગાલી પાહા કોણ હેડો તમે મયુરભાઈ, શાંતિ રાખો. યાર એટલે તમને નહીં સોંપતું આ બધું આવું બધું બરાબર છે તમે મોટા વડીલ છો આવું નહીં કરો નાની હવે તમે દાયાજીના પૈસા ચાર આજો આપણે એટલે શું આવે છે યાર એમની વાતો કરી આ? તમે એમને એક તારીખ આપી દો બરાબર કે હું આ તારીખે તેમને પૈસા આપી દઈશ પૈસા તો આપીશું છે જ નહીં આજે નહીં કાલે નહીં પૈસા શું હોય થા તમને એમને હાલવા શું એટલે પણ એવું નાની ખોટું છે કે આગા છોકરા પગાર થતા તો છોકરો નોકરી જતો હોય, પગાર થતો હોય, પૈસા હાલવા જોઈએ હું જો જોયું હવે મેં કીધું સાચી વાત બની એને છોરો મળેલો એ બોલે ને રાખડે જ છે બરાબર છે એટલે સુધર પૈસા ના હાલવા ભાઈ, પણ મારવાની દાદાગીરી નહીં કરવાની આપણે પૈસા કઢાવવાના છે કે નહીં કઢાવાના તો શાંતિ રાખો તમારે પૈસા કઢાવવાનો છો એ ગોમે પૈસા કોણ હાલે ઇમરજન્સી રાતે પડી તો કોણ ઓ હાલે? વિષ્ણુભાઈ નહીં કરીએ આપણે શાંતિ રાખો એમને એકલા નહીં અમારા હોય તમારા બધાના પૈસા મળી જશે તમારા પૈસા તમે તો એમને એકલા બોલો મતલબ છો અમારા નહીં કાઢવાના હા તમારા બધાને નીકળી જશે તો તમે તો એમને એકલા બોલો છો એટલે શાંતિ રાખો તમે એવું કરો બરાબર છે તમે જ્યારે છોકરાને પકડાવો કે રખડતા પકડતા પેલા મડાભાઈ જેનું એનું હેડ લાવજો જે પૈસું પેલું થોડું ઘણું વેચી જે મળે એને ભેગા કરી તમને કહેજો આપણે આ લઈ દઈશું તો આપણે એનું વાતનું સમાધાન કરી દઈએ બરાબર તો એમને તારીખ આપી દઉં છું કે આ તારીખે તમે અહીં લઈ જજો પૈસા પણ મેં અમને શું કહ્યું છે ખબર તમને શું કહ્યું દિવાળીનો વાયદો આપ્યો છે અરે એટલું બધું ના ચાલે દિવાળીનું 2 દાડા વાજે તમે પૈસા લીધા પછી દિવાળી એક વાર ફરી એ ભાઈ એને પૈસાની જરૂર હોય ને પણ બધા કહો દિવાળી મળી જશે દિવાળી એના એટલો બહુ લાંબો તમે ટાઈમ કહો છો થોડું ઓછું રાખો એવું નહીં પાવ આપણે અમારા આ બધા તહેવાર આવે છે બરાબર છે હવે પાછળ નવરાત્રી આવે છે પાછી કેવી વાત તો ખોટી વાત ના કરજો ચોખ્ખું કહો વ્યવહાર ના ખોટી વ્યવહારમાં કહો વ્યવહારમાં વ્યવહારમાં એવું નહીં ભાઈઓ. આપણે પૈસાના વ્યવહારમાં પૈસા વાળી વાત કહું શું વાત છે? પૈસા આવું ગોપાલ પૈસા છે ને એક તો મઢભાઈ નહીં હા દાયાજી નહીં બરાબર. એમના પોતાનું લાકડા બહુ છે તો કશું વાંધો નહીં તો વાઢી લાવી એ વેચી અને પૈસા દિવાળી મળી જશે એટલે જે જાજો ટાઈમ લાગે દિવાળીનો વાયદો નહીં કરો થોડું વહેલો કોને ના દિવાળી બાબા પૈસા તો આ તો હું જાણે યાર પાછળ તહેવાર આવે છે નવરાત્રી આવે છે તમે એવું યાર ના, વાત તમારે તો શું કરવાનું સમજ છે? કરી યાર તમે સમાધાન કરવાનું છે ના કરવાનું તો હું જાઉં બરાબર ના ના આપણે સમાધાન કરી દેવાનું છે બરાબર છે તો કરો સમાધાન બરાબર ગગુજી ગમે તે એક તારીખ સાચી આલો બરાબર છે હવે? દિવાળી મળશે ભાઈ દિવાળી આવજો હા દિવાળી કશું વાંધો નહીં પણ દિવાળી મળી જાય હવે ધક્કા નહીં પડે ને એમને ના દિવાળી મળી જશે મળી જાય તેને પૈસા મળી જશે બેસતા દાડી મળે ભાઈ બીજા દાડે મળી જશે પૈસા પીવો તો પૈસા લેવા આવશે પૈસા મળ્યા ને ધંધા ફાટી જાય તારા એ ભાઈ મળભાઈ આપણે ભરવાનું નહીં આવતું તો આપણે ઝઘડો કરવાનો નહીં બરાબર છે મારે દિવાળી આપણે પૈસા સમાધાન- જોઈએ ચાલો, આપણે એના જેવું થવું નહીં મણભાઈ હોબરો તમે આ બધાના પૈસા લઈ લઈને તો જો એના વાર અહીંયા દોરા થઈ જાય ને ધીરે ધીરે ગહતો જાય ગટ્ટો થાય છે જો પેલા નક્કી ને દિવાળી પૈસા તમારો ભાઈ હોબરો નક્કી ને નક્કી તો બેને મારે ઘેર આવી મણભાઈ મણભાઈ, હા, તમે મણભાઈ શાંતિ રાખો. બેન, હું તમને કહું હોબરો હું કહું છું એનું તો હોબરો બરાબર છે હા જો ભાઈ દયાભાઈ પૈસા ના લે બરાબર 2 હજાર તો તમે મારી જોડે આવીને લઈ જજો બરાબર છે હું આપી દે તમને પૈસા ચાનો વાયદો તમારે કર્યો બેસતા બેસતા વાળા. વાળા ના ભાઈ બીજનો વાયદો કર્યો ભાઈ બીજનો. અમે 2 દાડા લેટ આવશું કશું વાંધો નહીં બરાબર આ ના લે તો પણ પેલું જે પોસ્ટર વાળી વાત કરો છો ને આપણા ગામનું ઇમ્પ્રેશન ડાઉન થાય એટલે આપણા માટે એ સારું ના લાગે બરાબર ચલો, છે? એ તમારું તો તમારે કહેવું. એવું બધું કોઈ ધંધો કરવાની જરૂર નહીં એ પૈસા ના લે તો મારી જોડે લઈ લેજો ચાલો આપણે એ બંને આપણે ઇજ્જત સાચવવાની છે ગામની બરાબર આપણે ગામની ઇજ્જત નહીં કાઢવાની પણ હું તમને કહું જ્યારે પૈસા લેવાના હોય તમે ભગવાન જેવા લાગે અને જ્યારે અમારે લેવાના હોય અમે દુશ્મન બની જઈએ પણ આ પૈસો છે દેવો તો પૈસો કરાવે જેવો એટલે પૈસા કોની જોડે વ્યવહાર રાખવાનો જ નહીં પૈસાનો બહુ ખાસ આપણે સમાધાન થઈ ગયું બરાબર છે ગગુજી ભાઈ બીજનો જે વાયદો કરે બરાબર છે તે દિવસ બરાબર આપી દેશે ને બરાબર બરાબર છે તો આપણે છેક લગ્યા બધા મજા થઈ જશે અમારો સ્વામી સામે કરો